હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે ધોરણ 11 કોમર્સના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તો હવે BA વિષયના સોલ્યુશનમાં તમને ABC વિભાગના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે વિભાગ ડીનું સોલ્યુશન. વિભાગ ડી 18 ગુણનો છે, દરેકના 3 ગુણ છે. પ્રકરણ પહેલું, તેના સવાલો જોઈએ તો 11 સવાલો છે. હવે 11ના જવાબો જો ધ્યાન આપજો. જો પહેલો સવાલ, ધંધાકીય જોખમોની ચર્ચા કરો. તો ધંધાકીય જોખમો 2 હોય: કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમમાં વરસાદ, પૂર, વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ, દુષ્કાળ વગેરે આવે. અને માનવ સર્જિત જોખમોની અંદર આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, હુલ્લડ, તેજી, મંદી, કર્મચારી હડતાલ, ટેકનોલોજીના ફેરફારો, રાજકીય અસ્થિરતા, માંગમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, પસંદગી વગેરે આવે. સવાલ 2, સામાજિક જવાબદારીનો હેતુ હાલ અનિવાર્ય બન્યો છે. તો આ બધા એના જવાબો. વિડીયો પોઝ કરીને પાકું કરવાનું રાખજો. અને પાકી બુકમાં લખવું હોય તો પણ લખી શકો છો તમે. ત્રીજો સવાલ, વ્યવસાયની લાક્ષણિકતાઓ સમજાવો. તો આ બધી વ્યવસાયની લાક્ષણિકતાઓ છે. ચોથો, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. વેપાર અને વાણિજ્ય કુલ 5 મુદ્દા છે, તેમાંથી તમે 3 મુદ્દા લખો તો પણ ચાલશે. સવાલ 5, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. સવાલ 6, આધુનિક સમયમાં ધંધાના વિવિધ ઉદ્દેશો હોઈ શકે છે. તો એનો જવાબ. 7મો સવાલ, વેપારના પ્રકારોની ટૂંકમાં ચર્ચા કરો. તો વેપારના 2 પ્રકારો છે. પહેલું, આંતરિક વેપાર અને બીજું, આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર. 8મો સવાલ, વાણિજ્યની લાક્ષણિકતાઓ સમજાવો. વાણિજ્યની લાક્ષણિકતાઓ 6. 9મો સવાલ, ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો સમજાવો. તો હરીફાઈ, ટેકનોલોજીકલ ફેરફારો, વૈકલ્પિક પેદાશોનો ભય. 10મો સવાલ, ઉદ્યોગના પ્રકારો સમજાવો. તો ઉદ્યોગના 3 પ્રકાર પડે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને ત્રીજો આનુષંગિક ઉદ્યોગ. 7મો સવાલ, તફાવત સમજાવો. નોકરી અને ધંધો. તો 6 મુદ્દા છે, ગમે તે 3 મુદ્દા ચાલશે. પ્રકરણ 2, તેના 6 સવાલો. આ પહેલો સવાલ, જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. સવાલ બીજો, હક બદલાનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો. સવાલ 3, ભારતમાં વીમાનું રાષ્ટ્રીયકરણ વિશે નોંધ લખો. ચોથો સવાલ, જકાતના હેતુની દ્રષ્ટિએ પ્રકાર સમજાવો. ઉપયોગની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખારો, અને જકાત ભર્યા વગરના માલ માટેની વખારો. 5મો સવાલ, માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારોની સમજૂતી આપો. તો તેમાં આવશે ખાનગી માલિકીની વખારો, જાહેર વખારો. 6થો સવાલ,
ટપાલ ખાતાની પાર્સલ સેવાઓની સમજૂતી આપો. પ્રકરણ 4. તેના આટલા સવાલો. પહેલો સવાલ, માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો ઉદાહરણ સહિત સમજાવો. તેમાં પહેલું, સંદેશાનું ઘડતર. બીજું, માધ્યમની પસંદગી. 3, સંદેશો મોકલવો. 4, સંદેશો સ્વીકારવો. 5, સંદેશાનો અર્થઘટન. 6, સંદેશાનો પ્રત્યુત્તર. સવાલ બીજો, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો સમજાવો. તો તેમાં પહેલું લેન, બીજું કેન, ત્રીજું મેન, ચોથું વેન. પછી એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન. સવાલ 3, ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો. પહેલું કાર્ય, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. બીજું કાર્ય, માહિતીની પ્રાપ્તિ. ત્રીજું, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. સવાલ ચોથો, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. સવાલ 5, વ્યવહારોની સલામતી અને સુરક્ષા. સવાલ 6, ઓનલાઈન ખરીદીમાં નાણાં ચૂકવવાની પ્રક્રિયાની વિવિધ રીતો સમજાવો. સવાલ 7, જ્ઞાન પ્રક્રિયા બહિર સ્ત્રોતની જરૂરિયાત સમજાવો. સવાલ 8, ઈ કોમર્સના ફાયદા સમજાવો. સવાલ 9, ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર સમજાવો. સવાલ 10, ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. સવાલ 11, ધંધાકીય પ્રક્રિયા બહિર સ્ત્રોતની જરૂરિયાત સમજાવો. હવે પ્રકરણ 7, તેના સવાલો 6 સવાલો. પહેલો સવાલ, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા જણાવો. તો કેટલા મુદ્દા? 5 છે, ગમે એ 3 ચાલે. સવાલ 2, જાહેર નિગમની લાક્ષણિકતાઓ સમજાવો. સવાલ 3, ખાતાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો. સવાલ 4, વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ સમજાવો. સવાલ 5, જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો. જો આ વિડીયો પોઝ કરીને પાકો કરજો. પાકી બુકમાં લખવું હોય તો લખજો, ખૂબ ઇઝી પડશે. બધા સવાલો ફટાફટ પાકા થઈ શકશે. સવાલ 6, ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. પાઠ 9, તેના સવાલો 11 સવાલો.
પહેલો સવાલ, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ સમજાવો. તો આ બધું વર્ગીકરણ છે. પહેલા 4 પ્રકાર, તેમાંથી જે પેટા પ્રકાર પડે છે તે. સવાલ 2, છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીનો તફાવત સમજાવો. ગમે 3 મુદ્દા ચાલશે. સવાલ 3, સુપર માર્કેટ વિશે નોંધ લખો. સવાલ 4, ફરતી દુકાનોના પ્રકારોની સમજૂતી આપો. તો તેમાં આવે ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી. સવાલ 5, ફ્રેન્ચાઇઝી સમજાવો. સવાલ 6, છૂટક વેપારનો અર્થ આપી છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ સમજાવો. 7, છૂટક વેપારના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. 8મો સવાલ, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે સમજાવો. સવાલ 9, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ સમજાવો. સવાલ 10, ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત સમજાવો. તો 5 મુદ્દા છે, 5માંથી કોઈ પણ તમે 3 મુદ્દા લખી શકો. સવાલ 11, સ્વયં સંચાલિત વેચાણ યંત્રો સમજાવો. હવે 11મું પ્રકરણ, તેના 6 સવાલો. પહેલો, ધંધાની માલિકો પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવો. તો તેમાં પહેલો પોઈન્ટ, નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી. બીજો પોઈન્ટ, મૂડીની સલામતી અને વૃદ્ધિ. ત્રીજો પોઈન્ટ, માલિકના હિતોનું રક્ષણ. ચોથો પોઈન્ટ, વિકાસમાં પ્રાધાન્ય. સવાલ બીજો, ધંધાની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવો. તેમાં પર્યાવરણનું જતન કરવું, રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં ફાળો આપવો, સંશોધનને મહત્ત્વ આપવું, કટોકટી અને આફતના સમયમાં જવાબદારી નિભાવવી. 5મું, સામાજિક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન. 6, સમાજ ઉત્થાનમાં સહભાગી. અને ત્રીજો પોઈન્ટ, સવાલ 4, ગ્રાહકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ. યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ કે સેવાનું વેચાણ. બીજું, વાજબી કિંમત. બજારમાં પુરવઠાનું સાચવવું. ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવી. વેચાણ પછીની સેવાઓ. પુરવઠો પૂરો પાડનાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી. 5મો સવાલ, ધંધાકીય નીતિમત્તાના તત્વો સમજાવો. સવાલ 6, સામાજિક જવાબદારી એ ધંધાની નૈતિક જવાબદારી છે, સમજાવો. તો આ સાથે અહીંયા વિભાગ ડી પૂરો થયો. આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.